સ્ટુડન્ટ શ્રી નવયુગ સ્કૂલની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી બાબતોનો અભ્યાસ કરી ગયા, જેવી કે સહકારી મંડળી, ખાનગી કંપની, સહકારી મંડળી છે એની લાક્ષણિકતાઓ, કંપનીના લક્ષણો, કંપનીની લાક્ષણિકતાઓ. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે ખાનગી કંપની અને જાહેર કંપનીનો તફાવત જોવાનો છે. આ તફાવત દ્વારા તમને ખાનગી કંપની અને જાહેર કંપનીનો વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જશે. અગાઉના લેક્ચરમાં મેં કીધું હતું કે જ્યારે ખાનગી કંપની અને જાહેર કંપની છે એનું આપણે ડિટેલમાં જોશું ત્યારે તમને એમાં જે બાબતો સમાવેશ થાય છે એનો ખ્યાલ આવી જશે. તો આપણે જોઈએ તફાવત ખાનગી કંપની અને જાહેર કંપની. હવે તફાવત જોતા પહેલાં અગાઉના લેક્ચરમાં આપણે એક તફાવત જોયો ત્યારે મેં તમને કીધું હતું કે તફાવત જ્યારે પણ તમે સમજતા હોય અથવા વાંચતા હોય ત્યારે એના જે મુદ્દા છે ને એ ખાસ કરીને તમારે પહેલાં યાદ રાખવાના. જો મુદ્દા વ્યવસ્થિત રીતે યાદ હશે તો તમે તફાવત છે સરળતાથી યાદ રાખી શકશો અને લખી શકશો. મુદ્દાના નામ યાદ હશે ને તો તરત જ તમને પોઈન્ટ યાદ આવી જશે. તો આપણે જોઈએ તફાવતનો આપણો પહેલો પોઈન્ટ, સભ્ય સંખ્યા. હવે આ વારંવાર રિપીટ થાય છે. અગાઉના ક્વેશ્ચનમાં સભ્ય સંખ્યા વિશે વારંવાર આવી ગયું છે. ખાનગી કંપની છે એમાં ઓછામાં ઓછા 2 સભ્યો હોવા જોઈએ. જ્યારે કોઈ ખાનગી કંપની હોય તો એમાં ઓછામાં ઓછા 2 સભ્ય તો હોવા જ જોઈએ અને વધુમાં વધુ છે એ 200 સભ્ય હોવા જોઈએ. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ એની સભ્ય સંખ્યા પર કોઈ મર્યાદા નથી. જાહેર કંપનીમાં જે એની સભ્યોની સંખ્યા હોય એમાં ઓછામાં ઓછા 7 સભ્યો તો હોવા જ જોઈએ. 7 સભ્યો ઓછામાં ઓછા હોય તો એ કંપની છે એ સ્થાપી શકે છે અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. હવે આ જે જાહેર કંપની છે ને એનું સંપૂર્ણપણે એનું જે હસ્તાક્ષર હોય, એનું જે નિયમન થતું હોય ને એ સરકાર દ્વારા થતું હોય કે સરકારના બધા નિયમો છે એ જાહેર કંપનીએ સ્ટ્રિક્ટપણે, કડકપણે પાલન કરવાના હોય છે. જ્યારે ખાનગી કંપનીમાં સરકારના જે નિયમો હોય છે એ તો ફોલો કરવાના હોય, એને અનુસરવાનું હોય, કાયદા કાનૂન છે એને અનુસરવાનું હોય, પરંતુ એ પોતાના અમુક નિયમો છે, નિયમો એટલે કે શેર છે, ડિબેન્ચર છે, પોતાની રીતે બહાર પાડી શકે છે. જ્યારે જાહેર કંપનીમાં સરકાર દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે કંપનીઓ પર, એટલે એની સભ્ય સંખ્યા વધુમાં વધુ ગમે તેટલી હોઈ શકે. બીજો આપણો પોઈન્ટ છે કે શેરની ફેરબદલી. ખાનગી કંપની છે ને એ પોતાના શેર છે એની ફેરબદલી થઈ શકે છે, પરંતુ જે એ નિયમનપત્ર છે ને નિયમનપત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે. હવે તમને નિયમનપત્ર છે એ શબ્દ આવ્યો છે તો થોડુંક સમજાવી દઉં કે આપણે જે એસપીસીસી છે એમાં આપણે નિયમનપત્ર, આવેદનપત્ર, વિજ્ઞાપનપત્ર આના અલગથી ચેપ્ટર છે એટલે વધારે આપણે એમાં જ ચર્ચા કરશું એટલે તમને ખ્યાલ આવશે. છતાંય આજે નિયમનપત્ર શબ્દ આવ્યો છે એટલે હું તમને કહી દઉં કે નિયમનપત્ર એટલે કંપનીના જે કાંઈ નિયમનપત્ર છે ને એક પ્રકારનો દસ્તાવેજ છે. કંપનીના જે કાંઈ નિયમો, ધારાધોરણો હોય ને એ દસ્તાવેજમાં દર્શાવેલા હોય છે નિયમનપત્રમાં. તો કંપની છે એ શેરની જો ફેરબદલી કરવી હોય ને તો નિયમનપત્ર દ્વારા નિયંત્રણ મૂકી શકે. નિયંત્રણ એટલે કેવી રીતે કે નિયમનપત્રમાં દર્શાવેલું હોય કે કોઈ પણ કંપની છે એ પોતાના આટલા શેર છે એની ફેરબદલી કરી શકશે, તો એના દ્વારા નિયંત્રણ મૂકી શકે છે. એટલે સભ્યો છે એ વારંવાર શેરની ફેરબદલી કરી શકે નહીં. જ્યારે જાહેર કંપનીમાં શું છે કે શેરની જે ફેરબદલી છે એ છૂટથી થઈ શકે છે, કારણ કે એ છે એ જાહેર કંપની છે, સરકારના હસ્તક્ષેપ દ્વારા ચાલે છે, સરકારના નિયંત્રણ દ્વારા. ગમે તેટલા સભ્યો તેમાં હોઈ શકે, આપણે અગાઉ જોયું ને. તો એમાં જે ફેરબદલી છે શેરની
એના પર પણ છૂટ છે, કોઈ નિયંત્રણ નથી. પછીનો પોઈન્ટ છે જાહેર જનતાને આમંત્રણ. વિજ્ઞાપન પત્ર. હવે વિજ્ઞાપન પત્ર પાછો નવો શબ્દ આવ્યો. વિજ્ઞાપન પત્ર એટલે એવો દસ્તાવેજ, એવું કાગળિયું, દસ્તાવેજ તો ના કહી શકાય, પરંતુ આપણે કેમ એડવર્ટાઇઝ કરીએ એના માટે આપણે કોઈ પણ ફોર્મેટમાં કે કોઈ પણ કાગળ છે એ આપણે લોકોને આપતા હોઈએ છીએ કે આ વસ્તુની એડવર્ટાઇઝ કરી. દાખલા તરીકે કોઈ સેલ હોય તો એ સેલ છે એ આપણે એનું સરસ મજાનું ફોર્મેટ બનાવી અને દરેકને છે એ પેમ્પલેટ આપીએ છીએ, તો લોકોને ખ્યાલ આવે કે આ જગ્યાએ આ પ્રકારનો સેલ છે. તો એવી રીતે વિજ્ઞાપન પત્ર છે એ કંપનીનું એક એવો દસ્તાવેજ છે કે જેના દ્વારા કંપની છે એ જાહેર જનતાને પોતે જે શેર બહાર પાડે છે ને એ ખરીદવા માટે આમંત્રણ આપે છે. શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે જાહેર જનતાને આમંત્રણ આપે છે અને એ આમંત્રણ આપવા માટે કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે. તો આમાં શું છે કે જાહેર જનતાને આમંત્રણ આપવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી. શેર કે ડિબેન્ચર ખરીદવા પણ આમંત્રણ આપી શકતી નથી. જુઓ, જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે ખાનગી કંપનીઓ છે આમંત્રણ આપી શકતી નથી, અને વિજ્ઞાપન પત્ર કે જે શેર કે ડિબેન્ચર બહાર પાડવા માટેનું જે એડવર્ટાઇઝ માટેનો દસ્તાવેજ છે એ પણ બહાર પાડી શકતી નથી. જ્યારે જાહેર કંપનીમાં વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે છે અને શેર કે ડિબેન્ચર પણ બહાર પાડી શકે છે. વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જાહેર કંપની છે એ આમંત્રણ આપે છે. પછી સંચાલકોની સંખ્યા. હવે કોઈ પણ કંપની હોય, એ ખાનગી કંપની હોય કે જાહેર કંપની હોય, એને સારી રીતે ચલાવવા માટે એક સારા સંચાલકો અને એકદમ નોલેજવાળા જે સંચાલકો છે એ હોવા ખૂબ જરૂરી છે, જે કંપનીનું સંચાલન છે સારી રીતે ચલાવી શકે. તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો હોય તો ચાલે. હવે ખાનગી કંપની છે ને એનું કાર્યક્ષેત્ર જાહેર કંપનીના પ્રમાણમાં ઓછું હોય, કારણ કે જાહેર કંપની છે એ તો સરકાર દ્વારા ચલાવવામાં આવતી કંપની છે. તો ખાનગી કંપનીમાં સંચાલકોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય તો ચાલે, વધુ હોય તો એમાં કંઈ પ્રશ્ન નથી, પરંતુ ઓછામાં ઓછા 2 તો જોઈએ. જ્યારે ઓછામાં ઓછા 3 સંચાલકો અને 1 મહિલા સંચાલક હોવા જોઈએ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલક તો હોવા જ જોઈએ. એ 3 સંચાલકો પૈકી 1 મહિલા સંચાલક હોવા જરૂરી છે. કંપનીનું નામ. હવે મર્યાદિત જવાબદારીવાળી જે કંપનીના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાડવામાં આવે છે. હવે મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે જે કંપનીના સભ્યોની જવાબદારી એને જે શેર ખરીદ્યા છે ને એના પૂરતી જ મર્યાદિત હોય, બીજા કોઈ કંપનીના નફા કે નુકસાનમાં કોઈ હિસ્સો હોય નહીં. તો આવી જે કંપનીઓ છે મર્યાદિત જવાબદારીવાળી કંપની, એના છેડે છે એ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે. તમે ક્યારેક જોજો કે કોઈ પણ નામ હોય એ XYZ પ્રાઇવેટ લિમિટેડ કંપની, XYZ પ્રાઇવેટ લિમિટેડ કંપની, તો આ છે એ ખાનગી કંપની હશે, તમારે એવું માની લેવાનું. અને એની જે મર્યાદિત એની શેર મૂડી છે એ મર્યાદિત જવાબદારીવાળી હોય છે. સભ્યોની સંખ્યા છે, સભ્યોની જવાબદારી એને ખરીદેલા શેર પૂરતી મર્યાદિત હોય છે. જ્યારે જાહેર કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તેના નામને છેડે લિમિટેડ શબ્દ લાગે છે. ખાનગી કંપનીમાં પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગતો હતો, જ્યારે જાહેર કંપનીમાં લિમિટેડ શબ્દ. જ્યારે પણ આપણે એક્ઝામ્પલ જોઈએ XYZ લિમિટેડ કંપની, તો આવી રીતે જાહેર કંપની હોય એના નામના છેડે લિમિટેડ શબ્દ લાગે છે અને ખાનગી કંપની હોય એના છેડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે છે. આ એક ખાસ સમજવાની બાબત છે કે ખાનગી કંપની અને જાહેર કંપનીને તમારે ઓળખવી હોય તો આ શબ્દ છે એ ખાસ તમારે વાંચવો.
છઠ્ઠો પોઈન્ટ છે આપણો નિયમન પત્ર. હવે નિયમન પત્ર અને આવેદનપત્ર છે એ કંપનીના ખૂબ જરૂરી દસ્તાવેજો છે. કોઈ પણ નવી કંપનીની સ્થાપના કરવી હોય તો આવેદનપત્ર અને નિયમન પત્ર રજૂ કરવા ખૂબ જરૂરી છે. તો આપણા જે આ તફાવતમાં આપણે જોઈએ કે નિયમન પત્ર તૈયાર કરી રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત છે. નિયમન પત્ર છે એમાં કંપનીના આંતરિક જે ધારાધોરણો છે, કાયદાઓ છે, નિયમો છે દર્શાવેલા હોય. તો ખાનગી કંપનીમાં નિયમન પત્ર છે એ તૈયાર કરી અને રજૂ કરવું ફરજિયાત છે. જ્યારે જાહેર કંપનીમાં નિયમન પત્ર તૈયાર કરેલ ન હોય તો કંપની ધારા પ્રમાણે આપોઆપ લાગુ પડે છે. જો જાહેર કંપની છે એમાં નિયમન પત્ર છે એ તૈયાર કરેલું ન હોય, રજૂ કરેલું ન હોય, તો જે કંપનીના જે ધારાધોરણો છે, કંપનીના જે કાયદા છે, પરિશિષ્ટ 1 છે જે એમાં કંપનીના નિયમન પત્રના જે ધારાધોરણો છે એના વિશેની માહિતી આપેલી છે. તો એ પરિશિષ્ટ 1ના ટેબલ પ્રમાણે જે નિયમન પત્રના નિયમો છે એ આપોઆપ જાહેર કંપનીને લાગુ પડી જાય છે. પછીનો પોઈન્ટ આપણો છે લઘુત્તમ ભરણું. લઘુત્તમ ભરણું એટલે કંપનીની સ્થાપના કરતી વખતે ઓછામાં ઓછી તમે કેટલી મૂડી ભરો છો એટલે એ લઘુત્તમ ભરણું. આપણે અગાઉ જોયું હતું સેક્રેટરીના ચેપ્ટરમાં કે 5 કરોડ કે તેથી ઓછામાં ઓછી જે મૂડી છે 5 કરોડ કે તેથી વધુ હોય તો સેક્રેટરી રાખવા પડે. તો એ 5 કરોડ મૂડી શું છે કે કંપની છે એની સ્થાપના વખતેનું જે મૂડી ભરે છે, મૂડીની ભરપાઈ કરે છે તો એ લઘુત્તમ ભરણું છે. તો આપણે આમાં ખાનગી કંપનીમાં લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી નથી. હવે આ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે કોઈ વ્યક્તિ છે એ પોતે કંપની સ્થાપવા માંગે છે, પછી એ નાના પાયાની હોય તો એ એક કે પોતાની સાથે મળી અને બે વ્યક્તિ છે એ ખાનગી કંપની સ્થાપે છે. તો એમાં એવું કોઈ ફરજિયાત એવા કોઈ ધારાધોરણો કે નિયમો નથી કે આટલી મૂડી હોય તો જ તમે કંપની સ્થાપી શકો. એની પાસે વ્યક્તિ પાસે મૂડી હોય એ મૂડીથી પોતે પોતાની કંપનીની શરૂઆત કરી શકે છે. બરોબર છે. તો એના માટે કોઈ એમાં ધારાધોરણો લાગુ પડતા નથી. એટલે અહીંયા લઘુત્તમ ભરણાનો કોઈ નિયમ છે એ ખાનગી કંપનીને લાગુ પડતો નથી. જ્યારે જાહેર કંપનીમાં લઘુત્તમ ભરણા વિશે જેટલી જોગવાઈઓ છે કે દાખલા તરીકે આટલી મૂડી છે તમારે જાહેર કંપની જો સ્થાપવી હોય તો એમાં આટલી મૂડી ભરવી જ પડે, XYZ મૂડી તમારે ભરવી જ પડે. તો એવા જે નિયમો છે, એવી જે જોગવાઈઓ છે એ ખાનગી કંપનીને લાગુ પડે છે. જ્યારે જાહેર કંપનીને આવા કોઈ જોગવાઈઓ કે નિયમો લાગુ પડતા નથી. પછી છે નવા શેર. કંપની નવા શેર બહાર પાડે ત્યારે અન્ય વ્યક્તિને શેર આપી શકે છે. અન્ય વ્યક્તિને એટલે કે જ્યારે ખાનગી કંપની છે એ નવા શેર બહાર પાડે, કંપની છે એ શેર બહાર પાડતી જ હોય. નવી કોઈ પ્રોડક્ટ શરૂ કરે તો એ પ્રોડક્ટ શરૂ કરવાની પહેલાં જ એ પ્રોડક્ટ વિશેના એના નામના શેર બહાર પાડે છે. તો ખાનગી કંપનીમાં જ્યારે કંપની નવા શેર બહાર પાડે ત્યારે એના જે વર્તમાન શેર હોલ્ડરો હોય કે જે ઓલરેડી એના કંપનીના શેર ખરીદેલા છે એના સિવાયના અન્ય વ્યક્તિઓને પણ એ શેર છે એ આપી શકે છે, વેચી શકે છે. જ્યારે જાહેર કંપની છે એ આમાં વિરુદ્ધમાં છે. એના જે નિયમો છે એ જોઈએ આપણે. પ્રથમ, કંપનીના વર્તમાન શેર હોલ્ડરોને દરખાસ્ત કરવી પડે છે. જ્યારે જાહેર કંપની છે એ નવા શેર બહાર પાડે ને ત્યારે એના જે વર્તમાન શેર હોલ્ડરો હોય એને પ્રથમ પહેલાં દરખાસ્ત કરવી પડે કે જો એ લોકોને શેર ખરીદવા હોય તો એના માટે અરજી કરી શકે. જો વર્તમાન શેર હોલ્ડરો શેર ખરીદતા નથી તો પછી તે અન્ય વ્યક્તિઓને વેચી શકે છે. પછીનો આપણે પોઈન્ટ જોઈએ, ધંધાની શરૂઆત.
હવે પહેલાં તમને પોઈન્ટ સમજાવતા પહેલાં થોડુંક સમજાવી દઉં કે કોઈપણ કંપની છે એને કોઈપણ વ્યક્તિ છે એને કંપનીની સ્થાપના કરવી હોય તો એને ઘણા બધા જે કાયદાકીય નિયમો છે એમાંથી પસાર થવું પડે. હવે કોઈ વ્યક્તિએ કંપનીની સ્થાપના કરવી છે તો એના માટે ધંધાની શરૂઆત કરવા માટે સૌપ્રથમ એને સરકાર પાસેથી જે નોંધણી કરાવવી પડે છે નોંધણી કરાવી છે એનું પ્રમાણપત્ર લેવું પડે કે એને જે કોઈ કંપની ખોલવી છે એ કંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકાર તરફથી એનું પ્રમાણપત્ર નોંધણીનું પ્રમાણપત્ર આવે ત્યારબાદ એ ધંધો શરૂ કરી શકે છે. તો આ ખાનગી કંપનીમાં અને જાહેર કંપનીમાં આમાં પણ તફાવત છે. શું તફાવત છે આપણે જોઈએ કે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ ધંધો શરૂ કરી શકે. જ્યારે કોઈ વ્યક્તિને ખાનગી કંપની સ્થાપવી હોય ત્યારે એને નોંધણી કરાવી છે. એ નોંધણીનું પ્રમાણપત્ર સરકાર તરફથી આવી જાય એટલે પોતાની કંપની પોતાનો ધંધો છે એ શરૂ કરી શકે છે. જ્યારે જાહેર કંપનીમાં શું છે જોઈએ આપણે કે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. નોંધણીનું પ્રમાણપત્ર મળી જાય એટલે જાહેર કંપની છે એ પોતાનો ધંધો શરૂ કરી શકતી નથી. એને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. ખાનગી કંપનીમાં પણ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર તો મેળવવું પડે જ છે, એમાં પણ પ્રમાણપત્ર જરૂરી છે, પરંતુ એ પ્રમાણપત્ર આવ્યા પહેલાં એ પોતાનો ધંધો શરૂ કરી શકે છે. જ્યારે જાહેર કંપનીમાં કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર આવી જાય, પ્રમાણપત્ર મળી જાય પછી જ પોતાનો ધંધો શરૂ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો જે ખાનગી કંપની અને જાહેર કંપનીના તફાવત દ્વારા તમને સામાન્ય ખ્યાલ તો આવી જ ગયો હશે કે ખાનગી કંપની એટલે શું અને જાહેર કંપની એટલે શું. એમાં સભ્યો સંખ્યા બંનેમાં અલગ અલગ હોય છે, સરકારના અમુક ધારાધોરણો અલગ હોય છે, શેર કે ડિબેન્ચર છે એની બાબતોમાં પણ તફાવત જોવા મળે છે. તો તમે આ તફાવત છે એ વારંવાર રિફર કરી અને વ્યવસ્થિત રીતે 2-3 વખત જોજો અને મેં કહ્યું છે એ રીતે મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપજો. જો મુદ્દા તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જશે તો આપોઆપ એનું જે અંદરનું લખાણ છે એ તમે સરળતાથી લખી શકશો. નમસ્તે.